હે ભગવાન, પયોંત સિપાઈ તરીકે નોકરી મેળવવા માટે જે કંપનીએ જાહેરાત આપી હતી અને જાહેરાતમાં આ યુવક બેકાર હતો અને થાણાનો જ હતો. એણે અરજી નોંધાવી, પછી એની પાસે જે કાગળિયા જોતા હોય બધા કાગળિયા આપ્યા, સાથે જે આપણે દરેકની પાસે હોય છે જે પેન કાર્ડ હોય અથવા આધાર કાર્ડ હોય એની કોપી બધી આપી. ત્યારબાદ નોકરી તો મળી નહીં, ધક્કા ખાધા, પણ એના નામે બેંક એકાઉન્ટ ખોલાઈ ગયું અને સાથે સાથે 23 કરોડ રૂપિયાની એને જીએસટીની નોટિસ આવી. વિચાર કરો, એને કેટલી માલ ખરીદો હશે કે જેને 23 કરોડની નોટિસ આવી. એની અંદર એ મજગાંવ જ્યાં ઓફિસમાં ગયો, જીએસટી ઓફિસમાં, તો એને કહ્યું ભાઈ આવી રીતના મેં તો કાંઈ આવું કર્યું નથી, તો 23 કરોડની નોટિસ મારા ઉપર કેમ આવી? તપાસ કરતા રેલો એમાં 7 જણા પકડવામાં આવ્યા અને મને લાગે છે કે એમાં બેંકના અધિકારીઓ પણ છે. તો કહેવાનો મતલબ કે તમારું આધાર કાર્ડ કે પેન કાર્ડ જેને તેને ના આપો, એની ઝેરોક્ષ પણ ના આપો, જવાબદાર માણસોને જ આપો. ભલે આધાર કાર્ડ ને પેન કાર્ડ તો હવે ક્યાંય બી મળી શકે એવું નથી, કારણ કે આપણે ટિકિટ કઢાવીએ તો એની પાસે બી આધાર કાર્ડ પેન કાર્ડની કોપી હોય, પણ છતાં આપણે સચેત રહેવું. આ નોકરી મળી નહીં એમ તો પોતે બેકાર છે અને ઉપરથી 23 કરોડની નોટિસ. અત્યારે એ પાગલ જેવો બની ગયો છે. તો કહેવાનો મતલબ કે બહુ કળજુગનો જમાનો છે, ધ્યાન રાખો. અને જો ધ્યાન નહીં રાખો તો પસ્તાવવું પડશે, અને પસ્તાવ્યા પછી રોજ ચક્કર મારવા પડશે. 23 કરોડની નોટિસ જીએસટીની. આમ તો જીએસટીની કૌભાંડો કરીને કરોડો રૂપિયા પચાવી લેશે, કારણ કે જીએસટીના ખોટી કંપનીઓ બનાવી અને રૂપિયા કઢાવતા હોય છે. એવા અબજો રૂપિયા નીકળતા જાય છે, કરોડો, એનો હિસાબ જ નથી. પછી મુંબઈ હોય, ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, આવક મોટી દેખાય, પણ એમાંથી રૂપિયા પછી આવી રીતના શેરવી લે ઉંદરના જેમ ફૂંકો મારી મારી, અને એમાં એક હાથે થાળી નથી પડતી. ઓફિસરો પણ મળેલા હોય છે. એટલે જીએસટીની આવક ગમે એટલી દેખાય, પણ સામે ઉંદર ઘણા છે અને આ ઉંદર એનો લાભ લેતા હોય છે. પણ ઉંદરની સાથે બિલાડી પણ ભળી જતી હોય છે. ખાલી એકલા ઉંદર નથી કરતા, કારણ કે બિલાડી હોય અને ઉંદર બે સાથે મળીને આ બધું વહીવટ કરતા હોય છે અને એમાં ભાગીદારી રાખતા હોય છે. એટલે સાચો ચેક આપણને હાથમાં આવે. બાકી તો અમારા સાચા ચેક હોય તો અમારે આંખે પાણી આવે છે, પૈસા આપ્યા વગર આપતા નથી. તો હવે ખોટા ચેક કેવી રીતે આપતા હશે? વિચાર કરો. એટલે આ કળજુગ છે, બહુ ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન નહીં રાખો તો પસ્તાશો. ઘરના રૂપિયા જશે અને ઉપરથી કોર્ટના ધક્કા ખાવા પડશે, જીએસટીની નોટિસના જવાબ આપવા પડશે, વકીલો રાખવા પડશે અને એમાં પૈસા વેડફવા પડશે. એક તો બેકારી, અને બેકારીમાં મોટી બેકારી. તો ફરી દરેકને સદબુદ્ધિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના. જય ભગવાન.